વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જેમાં મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે સમિતિના શાળાના જ્યારે એચ ટાટા આચાર્ય ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે। આ જગ્યાએ 20 વર્ષથી ખાલી પડી હતી। મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યા ભરાતા અધિકારીઓને આંશિક રીતે રાહત મળી છે। હજી પણ છેલ્લા 20 વર્ષથી 3 મદદનીશ કેળવણી નિરીક્ષક પૈકી 2 જગ્યાઓ ખાલી પડી છે। હાલ મદદનીશ કેળવણી નિરીક્ષકની એક જગ્યા પર ધવલ પટેલની નિમણૂક થતાં તેમણે નિવેદન આપ્યું હતું કે સૌની સાથે રાખીને શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઉચ્ચતર અને અભ્યાસ અંગે કાર્ય કરીશું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને શાસન અધિકારીને સાથે રાખીને ટીમ વર્ક સાથે કામ કરીશું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આજરોજ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મારી મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવેલી છે। આ ફરજમાં મુખ્યત્વે શાળાઓનું મોનિટરિંગ અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક ગુણવત્તા સુધરે તે કક્ષાનું કામ આની અંદર કરવાનું હોય છે। આજરોજ એક બઢતીની જગ્યા શિક્ષણ સમિતિમાં હતી, તેના ઉપર સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામના ગુણ અને મેરિટના આધારે મારી નિમણૂક આજે કરવામાં આવેલી છે। આગામી દિવસોમાં કઈ રીતે બાળકોનું ઉચ્ચતર ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી, શાસનાધિકારીશ્રી અને તમામ ટીમની સાથે